ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં ખેડૂતો ગાંધીનગર તરફ જવા રવાના થઈ ગયા છે। ઘણા ખેડૂતોએ કોંગ્રેસની સભામાં જવાનું ટાળ્યું પણ છે। મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા વૈષ્ણોદેવી 4 રસ્તા પર। વૈષ્ણોદેવી 4 રસ્તાથી ગાંધીનગર તરફ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે। ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો મામલો સામે આવ્યો છે, જેમાં ખેડૂતો ગાંધીનગર તરફ જવા રવાના થયા છે અને જેમાં ઘણા ખેડૂતોએ કોંગ્રેસની સભામાં જવાનું પણ ટાળ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો વૈષ્ણોદેવી 4 રસ્તા પર પહોંચ્યા હતા। વૈષ્ણોદેવી 4 રસ્તાથી ગાંધીનગર તરફ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો મામલો સામે આવ્યો છે, જેમાં અનેક ખેડૂતો ગાંધીનગર તરફ જવા રવાના થયા છે અને ઘણા ખેડૂતોએ કોંગ્રેસની સભામાં જવાનું પણ ટાળ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો વૈષ્ણોદેવી સર્કલ પર પહોંચ્યા હતા, જ્યાં ગાંધીનગર તરફ રસ્તા પર જવાના હતા ત્યારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ખેડૂતોનો હલ્લાબોલ જ્યારે અધિકારી માટે ખેડૂતોનું આંદોલન ચાલુ થયું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર તરફ જવા રવાના થયા છે। વૈષ્ણોદેવીથી ગાંધીનગર તરફ જવા રવાના માટે ગાંધીનગર તરફના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે। ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો મામલો સામે આવ્યો છે, જેમાં વૈષ્ણોદેવીથી તો આજ મુદ્દે અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ ઠક્કર છે, એ જોડાઈ ગયા છે। હા મેડમ બોલો। હા, જ્યારે આ ખેડૂતોના હલ્લાબોલ જે આંદોલન ચાલી રહ્યું છે, તો શું છે આની સમગ્ર માહિતી? માહિતીમાં એવું છે મેડમ કે જે કોંગ્રેસ ખેડૂતોને સાથ સહકાર આપીને કોંગ્રેસ સાથે રહી છે હંમેશા। કોઈ જગ્યાએ કોંગ્રેસનું બેનર નથી, કોઈ જગ્યાએ કોંગ્રેસે વાત નથી કરી આ ખેડૂતને કે કોંગ્રેસનું છે, કોંગ્રેસની સાથે છે કોંગ્રેસ ખેડૂતની। અને બીજું કે 2-5 જે લોકો છે, મેં તમે વાત સાંભળી હોય કે પેલું બગાડવા આવે, વરસાદ પડે ડેટકા આવે એવા આપવાળા, એવા 2-5 જણા 10 જણા કે ભાઈ અમારે તો ગાંધીનગર વિધાનસભાએ જ જવું છે, બસ અમને તો ગાંધીનગર વિધાનસભાએ જવું છે એમ કરી અને ટ્રેક્ટરો 5-6 એમને ગાંધીનગર જવા વાળી લીધા। એના હિસાબે આ એક હંગામો થયો છે। જી, તો ખેડૂતો હવે ગાંધીનગર જ્યારે આંદોલન કરશે તો શું આગળ જતા એને ન્યાય મળશે? અરે હું શું કહું છું, અત્યારે સરકાર એવી છે કે હું તો ખેડૂતો આપના હોય કે ખેડૂત તો ભાજપના હોય કે કોંગ્રેસ હોય, પણ કોઈ અત્યારે ગાંધીનગર જવા માટે આપણે અહીંયા સત્યાગ્રહ છાવણીની અંદર બેઠા હોય તો એ ટીંગાટોળી કરીને ઉપાડીને લઈ જાય છે, તો આપણને ક્યાં ગાંધીનગર વિધાનસભા ઘેરાવો કરવા જવા દે છે? આ લોકો એવું છે કે આપણે વિધાનસભા જવું છે। જી જી, ઘણા ખેડૂતોએ કોંગ્રેસ પર સભા પર જવાનું ટાળ્યું છે, તો એ મામલે તમારું શું કહેવું? હા, એટલે મેં એક વાત કરી તમને કે 10-15 ટ્રેક્ટર એવા છે કે ભાઈ અમારે કોંગ્રેસ આ સભા આ થાય છે એ કોંગ્રેસની સભા નથી, ખેડૂતની સભા છે। ઓલરેડી એક ખેડૂતની સભા છે અને ખેડૂતની જે માંગણીઓ છે એ અહીંથી સરકાર સુધી પહોંચાડવાની હતી। એ ભાઈ પાલભાઈ આંબલિયા હોય કે લાલજીભાઈ દેસાઈ હોય કે અમિત ચાવડા હોય, XY કોઈ પણ હોય ખેડૂત આગેવાન, એ સભા માંથી એક હુંકારો કરવાના હતા કે તમામ ખેડૂતો હવે પછી જો આ 5 નિર્ણય અમારી સાથે બેઠક નહીં કરો 12 કલાક 24 કલાક તો અમે બધા ગાંધીનગર કૂચ કરશું, બરાબર? એટલે એ વાત કરવાની હતી સભાની અંદર અને જે આ મુદ્દાઓ છે એ બધા લખેલા છે અંદર, પણ અમુક જે કીધું ને વરસાદ પડે ડેટકા કૂદે આ જે રેલીનો માહોલ ખરાબ કરવા આવેલા હોય એ લોકો આ રેલી ખરાબ કરે છે। એટલે ચોક્કસપણે જેવી રીતે ખેડૂતો આટલી મોટી સંખ્યામાં આંદોલન માટે ઉતરી આવ્યા છે, હવે જેવી રીતે તેમની માંગણી જે છે કે તેમની માંગણીઓ પૂરી કરવામાં આવે, તેમની મુખ્ય માંગણી છે કે જેવી રીતે વીજના આટલા બધા થાંભલા ઊભા કરી દેવામાં આવે છે તે છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવી રહ્યા, તે અંગે આપ વધુમાં શું કહેવા માંગશો? 100% એક ગામથી નીકળ્યો છે, એક તાલુકાથી ખેડૂત નીકળ્યો છે। તમે જો ટ્રેક્ટર છે, ગાડી છે, પોતે બસમાં આવ્યો છે, પોતે સાધનમાં આવ્યો છે,
કોઈ પ્રાઇવેટ સાધનમાં આવ્યો છે અને માંગણી માટે જ આવ્યો છે અને માંગણી માટે આપણે અહીંથી રજૂઆત જ કરવાની છે અને આપણને આગળની આ સરકાર તમે હું હોય કે તમે કોઈ સરકાર આપણે પરમિશન આલે છે ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કરવાની? આગળ પડતા પોલીસ રોકે છે, રિટર્ન કરે છે, ટીંગાટોરી કરી અને પૂરી દે છે. એટલે અહીંથી સભામાંથી એક હુંકાર કરવાનો હતો કે ભાઈ આપણે હવે આગળ શું કરવું, બરાબર? હજુ સભા સ્થળે પહોંચ્યા નથી. અમુક કહ્યું એમ તમને કે વરસાદ પડે લીટકા કૂદે 5-6 જે તત્વો છે એવા એમને આખો રસ્તો જ બદલી નાખ્યો કે ના ભાઈ અમારે તો ગાંધીનગર જ જવું છે, બસ અમને તો મુખ્યમંત્રીને જ મળવું છે. આ થાંભલા જે રૂપિયા છે એ કાઢી નાખે અને બંધ કરે. જી શૈલેષભાઈ, એટલે જેવી રીતે આ ઘણા ખેડૂતો જે છે તેમણે કોંગ્રેસની સભામાં જવાનું ટાળ્યું છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા ખેડૂતો એટલે મેં તમને કહું છું ને કે અમુક જે કહું છું ને 2 થી 3% એવા ખેડૂતો છે કે મેં તમને જે વાત કરી કે જે બગાડવા માંગે છે માહોલ, સભા અને જે રેલીનું આખું ખેડૂતોનું આખું નિરાકરણ બગાડવા માંગે છે એવા ખેડૂતો છે. અત્યારે તમે હું સભા સ્થળ ઉપર જ ઉભો છું. સભા સ્થળની અંદર લગભગ 2 થી 3,000 લોકો ઉભા છે, પણ જે 100-150 જે કે 50-100 ખેડૂતો એવા છે એ માહોલ બગાડે છે. જી શૈલેષભાઈ, એટલે ચોક્કસપણે સ્ક્રીન પર દેખાઈ જ રહ્યું છે કે કેવી રીતે ખેડૂતો જે છે તે હલ્લાબોલ કરી જ રહ્યા છે અને તેમની માંગણી માટે તેઓ આંદોલન માટે ઉતરી આવ્યા છે. હવે આ જે સભા જે હતી ને તે 19 સુધી સીમિત અમદાવાદમાં 19 સુધી જે આ સભા સીમિત રાખવામાં આવી હતી, એનાથી આગળ તેમને વધવાની ના પાડી હતી. શું કહેશો? એમને આગળ વધવાની ના જ પાડી હતી અને પરવાનગી પણ નથી. એટલે અહીંથી એક આપણે હું શું કઉ છું, એક સરીનો ટુકડો હોય અને બધી સરી ભેગી થાય અને જે ભેગી કર્યા પછી ફોડી નથી શકતા એમ આ બધાને આપણે ભેગા થઈ અને એક હુંકાર કરવાનો હતો. ખેડૂતની માંગણીઓ પૂરી કરવા માટે એક આગળ વધવાનું હતું. પણ અમુક લોકો, અમુક તત્વો, હું તમને કહું છું એ તત્વ આખું જે રેલીનું સ્વરૂપ છે એ બગાડ્યું છે. જે 2 દિવસથી ટ્રેક્ટરો લઈને ખેડૂતો નીકળ્યા હતા, જે હું એવું માનું છું કે ખેડૂતોની આશા હતી કે આપણે એક રજૂઆત કરશું, પણ અમુક તત્વ લોકોએ કૃત્ય કર્યું છે એને આપણે હવે શું કહીએ કે અમુક ભોળા ખેડૂતો અંદર ભોરવીએ જાય કે આપણે તો ગાંધીનગર જવાનું કીધું હતું. હા, ગાંધીનગર જવાનું કીધું હતું, ના નથી કે અમિત ચાવડા નથી પાડતા કે પાલભાઈ આંબલિયા નથી ના પાડતા કે કોંગ્રેસના કોઈ પણ આગેવાન ના નથી પાડતા. ગાંધીનગર જવાનું ક્યાં ના પાડીએ છીએ, પણ આપણી માંગણી અહીં ના સ્વીકારે તો આગળના દિવસોમાં આપણે ગાંધીનગર જવાનું. જી શૈલેષભાઈ, એટલે જેવી રીતે આપે જણાવ્યું કે અમુક જ લોકો એવા છે કે જેઓ નથી આ માની રહ્યા અને અમુક લોકો આનો વિરોધ કરી રહ્યા છે, પણ હવે એનું કારણ શું હોઈ શકે? ઉપરથી જે મેં તમને વાત કરી પેલા આમ આદમી પાર્ટીના આકાઓ કે આ કોંગ્રેસ તરફી થઈ રહ્યો છે, તો અમુક એ મેં સાંભળ્યું કે 2-3 જણા એ આપના એના જોધપુરના 2 તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ છે એ છે એમનું ટ્રેક્ટર, એ લોકો અમુક આવો માહોલ બગાડે છે. ભાઈ આ કોંગ્રેસ વાળાની સભા છે, આમ છે, તમે જશો તો આમને બધા ખેડૂતને ભ્રમાય અને ગાડીઓના ટ્રેક્ટર નહીં બાજુ. પણ પોલીસનું કામ કરી રહી છે, પોલીસે રોકી લીધા છે અને એડમિટ કરે છે કે ભાઈ શું છે. જી શૈલેષભાઈ, એટલે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતી એમાં કોઈ ભાજપ કોંગ્રેસ નો કોઈ સાથ એવું કઈ છે નહીં, પણ હવે જે ખેડૂતો તમે જેવી રીતે કહી રહ્યા છો કે અમુક લોકો કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે, તેના કારણે તેઓ સભામાં, કોંગ્રેસની સભામાં તેઓ આવવાનું ટાળી રહ્યા છે, તેના વિશે આપ શું કહેશો? કોંગ્રેસની સભામાં જે આવવાનું ટાળી રહ્યા છે એ અમુક જ આવા તત્વ લોકો છે. બીજા બધા અત્યારે હાલ લગભગ હું માનું કે હું અહીં જ છું, સભા મંડપની બાજુમાં રિંગ રોડ સર્વિસ રોડ ઉપર ઉભો છું. 100 થી 150 ટ્રેક્ટર અંદર જવા માટે આવા તૈયાર છે, પણ અમુક તત્વોના જે 5-6 ટ્રેક્ટર કે જે જીસીબી કે જે આડું મૂકીને રોક્યા છે એના હિસાબે અંદર આવી શકતા નથી. અમુક કહું છું કે ગાંધીનગર જવાનું કે છે, એમને કીધું ભાઈ તમારે ગાંધીનગર જાઓ તમતાર અમે તમને આવા તૈયાર છીએ, પણ અમુક તત્વોના હિસાબે જો આગળ જઈને કંઈક બીજો કંઈક બનાવ બને, કંઈક થઈ જાય તો એટલે અહીંથી જે સભા મંડપમાંથી જે પણ નિર્ણય લેવામાં આવત એને બધા ખેડૂત આગેવાન જ છે. જે આજ સુધી ગામડે પાલભાઈ આંબલિયા હોય કે લાલજીભાઈ દેસાઈ હોય કે રતનજી ડોડિયા હોય કે ઘણા એવા ખેડૂત આગેવાન આવી છે, બરાબર, જયેશભાઈ હોય. એટલે કહેવાનો મતલબ કે બધાએ કીધું એમને કે ભાઈ આપણે એક અહીંથી આપણે હુંકાર કરીને રજૂઆત કરી અને આગળ જઈએ. શૈલેષભાઈ, તમે એવું જણાવી રહ્યા છો કે આજે અમુક તત્વ છે, અમુક ખેડૂતો છે, તેમણે બીજેપીના કહેવા પર તેઓ આવી રીતે વિરોધ કરી રહ્યા છે, શું તમે એવું કહી રહ્યા છો? થઈ શકે છે, અત્યારે બધું થઈ શકે છે. બીજેપીના કહેવાથી એ થઈ શકે છે અને આમ આદમી પાર્ટીના કહેવાથી એ પણ થઈ શકે છે કે ભાઈ આ માહોલ આટલો મસ્ત થયો છે એને બગાડવા માટે કરી શકે છે આ લોકો.
હું માનું છું કે આ કરી શકે છે આવું, કે ના, કે આમનું જે સારું દેખાય છે એ સારું, એક આ આંદોલન તોડવાની એમની કોશિશ છે. જી શૈલેષભાઈ, એટલે ચોક્કસપણે આ તો તમે એક જે કહી રહ્યા છો કે તેઓ કદાચ બીજેપી દ્વારા તેમને કહેવામાં આવ્યો હશે કે આપ દ્વારા તેમને આવું વિરોધ કરવામાં કહેવામાં આવી રહ્યો છે, પણ એ એક પોઈન્ટના લીધે આપણે એ ખેડૂતોને ઇગ્નોર તો ના કરી શકે, એમની બી વાત તો આપણને સાંભળવી જ પડે કે હવે તેમણે એવું કઈ ચોક્કસ કારણ આપ્યું છે કે તેઓ આનો વિરોધ કેમ કરી રહ્યા છે? અમે ખેડૂતને સમજાવીએ છીએ કે ખેડૂતને અમે સાથે રાખીને વાટાઘાટા કરીએ છીએ કે ભાઈ અમે કોંગ્રેસ તરફથી નથી, અમે ખેડૂત તરફથી છીએ. અમે કોંગ્રેસ અમે આજ સુધી હજુ અમે સભા મંડપ છે, સભા મંડપની ચોખ્ખું લખ્યું છે કિસાન અધિકાર યાત્રા, ચોખ્ખું બોર્ડમાં સામે દેખાય છે કિસાન અધિકાર યાત્રા, બરાબર. આ કિસાનની અધિકારની યાત્રા છે. આ કોંગ્રેસનું સિમ્બોલ વાળું એક પણ નિશાન દેખાડ દો તમે જે સભા મંડપની અંદર હોય તો, બરાબર. એક પણ સભા મંડપે બહાર એક બે બોર્ડ લગાયા છે કે અમિત ચાવડા સાહેબ તમારું સ્વાગત કરે છે, કે ભાઈ આ સાહેબ તમારું સ્વાગત કરે છે. એ સ્વાગત તો કોઈ પણ કરી શકે છે, પણ જે યાત્રા છે એ કિસાનની જ છે, એ ખેડૂતોની જ છે, અને ખેડૂતોની જ રેલી છે, અને ખેડૂતને સાથ સહકાર આપીએ છીએ. જી શૈલેષભાઈ, ચોક્કસપણે જેવી રીતે આપ જણાવી રહ્યા છો ચોક્કસપણે સાચી વાત છે, પણ હાલ તમે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે ખેડૂતોનો હલ્લાબોલ યથાવત છે, જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ઓગણજ ખાતે મોટી સંખ્યામાં જેવી રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અનેક ખેડૂતો જે છે તેઓ ગાંધીનગર તરફ જવા રવાના થયા છે, ત્યારે અમુક ખેડૂતો જે છે તેમણે કોંગ્રેસની સભામાં જવાનું ટાળ્યું છે. હવે એનું કારણ શું હોઈ શકે તે અકબંધ છે, પણ જેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા વૈષ્ણોદેવી ચાર રસ્તા, ત્યારે હાલમાં જેવી રીતે ઉગ્ર આંદોલન જેવી રીતે આ બન્યું છે, સવારથી આ આંદોલન ચાલ્યું છે અને અત્યાર સુધી હજી બી આ આંદોલન યથાવત છે અને ધીરે ધીરે આ આંદોલન ઉગ્ર બનતું જાય છે અને ખેડૂતો જે છે તેઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે અને ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવે. તેમની એક જ માંગણી છે કે તેમને વળતર આપવામાં આવે. હલ્લાબોલ કરી રહ્યા છે. આપ જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ ખેડૂતો કેવી રીતે આંદોલન પર ઉતરી આવ્યા છે અને તેમના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જેવી રીતે આ ભીડ જોવા મળી રહી છે, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે, પણ તે છતાં સ્થિતિ કંટ્રોલમાં ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જેવી રીતે ખેડૂતો આક્રમક બન્યા છે તેમના સ્ક્રીન પર ચોક્કસપણે દેખાઈ આવે છે કે કેવી રીતે ખેડૂતો આક્રમક બન્યા છે અને તે ઉગ્ર આંદોલન જે છે તે કરી રહ્યા છે. ત્યારે જેવી રીતે પોલીસ દ્વારા પણ તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ઘટના ન ઘટે તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં હાજર છે જ, પણ જેવી રીતે ખેડૂતો આક્રમક બન્યા છે ત્યારે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે સ્થળ પરથી આપણી સાથે જોડાઈ ગયા છે. સ્મિત, જેવી રીતે હાલમાં ઓગણજ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ જોવા મળી રહ્યો છે, ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે, શું છે વધુ વિગત? જી પિયા, વાત કરીએ તો અત્યારે ખેડૂતો જે છે તે બેકાબુ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ જે છે તેમને રોકવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે, શાંત પાડવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ જે છે ખેડૂતો માટે છાસ, પાણી, નાસ્તાની પણ સુવિધાઓ કરી હતી, યોગ્ય કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે પાર્ટીઓ જે કોંગ્રેસ પાર્ટી છે ને આમ આદમી પાર્ટી જે છે તેઓના પોસ્ટર જે છે બેનર ઉપર લગાવવામાં આવ્યા હતા ને તેને લઈને જે આખો વિવાદ જે સર્જાયો છે. વાત કરીએ તો અત્યારે જે છે તે સર્વિસ રોડ જે એસપી રિંગ રોડ જે સર્વિસ રોડ જે ટોલ નાકા જોડે જે આવેલો છે તેને અત્યારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતો જે છે તે રસ્તા ઉપર આવી ગયા છે, રસ્તા ઉપર ઉગ્ર આંદોલન જે કરી રહ્યા છે. વાત કરીએ તો હજી પણ જે ટ્રેક્ટરો અને જે જેસીબી હોય તેની ઉપર હજી અત્યારે ચડીને જે આંદોલન કરી રહ્યા છે, બૂમ પાડી રહ્યા છે કે અમે ગાંધીનગર જઈશું, એ ફાઇનલ વસ્તુ છે.
ગાંધીનગર જવા માટે પણ લોકો અત્યારે જે ખેડૂતો જે છે તે બોલાબોલી કરી રહ્યા છે કે ગાંધીનગર જઈશું ને જઈશું જ, કારણ કે એક ઉગ્ર આંદોલન જે સર્જાયું છે. અત્યારે જે રીતના 3 પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અત્યારે હાજર થયા છે, એસીપી પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચે છે, અને જે રીતે વાત કરી ડીવાયએસપી તે પણ જે અત્યારે ઘટના સ્થળે પહોંચે છે. વાતમાં અત્યારે હાલ ટ્રાફિક સર્જાયો છે તેની વાત કરીએ તો 60 થી 70 ગાડીઓ અત્યારે ટ્રાફિકમાં જામ થઈ ગયો છે. પોલીસ વ્હીકલો જે હોય તે 22 થી 23 ગાડીઓ છે પોલીસની પણ પહોંચી ગઈ છે. અત્યારે સર્વેલન્સ સ્કોડ અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ પણ અત્યારે જે અત્યારે સાફ કરવાની જે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે જે ટ્રાફિક પણ જે રીતના થયો છે તે પણ અત્યારે ગંભીર વ્યવસ્થા છે, કારણ કે 2.5 કલાકથી જે છે ટ્રાફિકની સમસ્યાઓ અહીંયા સર્જાઈ છે. જે રીતના જે વાત કરીએ તો ટ્રેક્ટરો જે છે રોડ રસ્તા વચ્ચે આડા કરી દેવામાં આવ્યા છે. ટ્રેક્ટરોને જે આડા કરીને જે છે તેની ઉપર ચડી ગયા છે. ખેડૂતો હજી પણ જે છે બોલાચાલી કરી રહ્યા છે કે અમે ગાંધીનગર જઈશું ને જઈશું. જી ભૈયા. જી સ્મિત, એટલે ચોક્કસપણે જેવી રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે પોલીસનો તો ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે જ, પણ જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્ય આવી રહ્યા છે, સ્થિતિ નિયંત્રણમાં ના હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે, શું કહેશો? જી, વાત કરીએ તો અત્યારે શરદ સિંઘલ જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ગયા છે. મામલો એટલો ઉગ્ર બની રહ્યો છે કે પોલીસ જે છે કાફલા ઘટના સ્થળે પહોંચી ગયા છે, કારણ કે શરદ સિંઘલને જો આવું પડતું હોય તો અત્યારે પોલીસની બહાર સ્થિતિ હોય તેવું જણાય છે. ક્રાઇમ બ્રાન્ચ ડી સ્ટાફના કર્મચારીઓ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે. જેસીબી ઉપર ચડેલા લોકોને પણ અત્યારે નીચે ઉતારવામાં આવી રહ્યા છે. જે અત્યારે એસપી રિંગ રોડ જે છે તે પણ સંપૂર્ણ રીતે જે અત્યારે ટ્રાફિક જામ ના થાય, કોઈ ટ્રેક્ટર જે છે આટલા કરી દેવામાં આવે, તેને લઈને અત્યારે પોલીસ પણ જે છે કાર્યરત છે. અત્યારે પોલીસના મેક્સિમમ જે ગણવામાં આવે છે 100 લોકો જે પોલીસ કર્મચારીઓ જે છે તે પણ અત્યારે ઘટના સ્થળે હાજર છે. જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેવી રીતે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે ત્યાં સ્થિતિ હાલમાં નિયંત્રણમાં નથી. ખેડૂતો જેવી રીતે આક્રમક બન્યા છે ત્યારે હાલમાં ત્યાં ખેડૂતોનું આંદોલન જેવી રીતે યથાવત છે. સવારથી આ આંદોલન જોવા મળી રહ્યું છે ઓગણજ ખાતે. જેવી રીતે આ આંદોલન હવે ઉગ્ર બનતું જાય છે ધીરે ધીરે, ત્યારે હવે આગળ શું થશે તેવું જોવાનું તો રહ્યું જ છે. પણ હાલમાં જેવી રીતે સ્થિતિ આપ જોઈ રહ્યા છો, આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્થિતિ નિયંત્રણમાં ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોલીસના પણ અનેક કાફલાઓ ત્યાં પહોંચી ગયા છે, પણ તે છતાં આ હજારોની સંખ્યામાં જે ખેડૂતો ઉમટી પડ્યા છે, આંદોલન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેમને રોકવામાં પોલીસ પણ નિષ્ફળ રહી છે. ત્યારે હાલમાં જેવી રીતે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખેડૂતો જે છે તેઓ આક્રમક બન્યા છે અને ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, અને ટ્રેક્ટર અને જેસીબી સાથે પણ તેઓ ત્યાં પહોંચી ગયા છે અને તેની સાથે તેઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. ત્યારે જેવી રીતે તેઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, આપ પ્રદેશ 24 ગુજરાતીની સ્ક્રીન પર જોઈ જ શકો છો કે ઓગણજ ખાતે તેઓ કેવી રીતે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, અને તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ વધુ આગળ ઉગ્ર આંદોલન કરશે. ત્યારે ખેડૂતોનો હલ્લાબોલ તો યથાવત જ છે જ, પણ હવે તેઓ ઉગ્ર આંદોલન જેવી રીતે કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે આગળ શું થાય છે. ત્યારે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે ફરીથી સ્થળ પરથી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે. જી સ્મિત, જેવી રીતે આપણે વાત કરી રહ્યા છે કે આ સ્ક્રીન પર જેવી રીતે દ્રશ્યો સામે આવેલા છે, સવારથી આ આંદોલન ચાલી રહ્યું છે અને હવે તેઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હાલમાં ત્યાં કેવી સ્થિતિ છે? જે રીતના આજે જે રીતના બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા જે સ્થિતિ જે વણસી રહી છે તેના કારણે પોલીસ કાફલો જે છે તે પણ ઘટના સ્થળે પહોંચે છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોય કે એસપી સ્ટાફના અધિકારીઓ હોય કે પોલીસ, દરેક પોલીસ સ્ટેશન રાણીપ હોય, રાણીપ દરેક પીઆઈ જે છે અહીંયા પહોંચી ગયા છે. અત્યારે જે રીતના વાત કરીએ તો પેલા ખેડૂતો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ખેડૂતો જે રીતના બતાવવાનો પ્રયત્ન કરું કે જે ખેડૂતો જે છે તે પણ અત્યારે જે ટ્રેક્ટર ઉપર ચડી રહ્યો છે તે ટ્રેક્ટર ઉપર ચડી રહ્યો છે તો હલ્લાબોલ કરી રહ્યા, જેસીબી છે તેને ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે રીતના હલ્લાબોલ જે છે તે કરવામાં આવી રહ્યો છે, ઉગ્રમાં ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો હોય તે પણ તમે જોઈ શકો છો સીધું કે અત્યારે જે છે તે આંદોલન જે છે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે જે છે તે આંદોલન જે છે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેના કારણે અત્યારે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓ જે છે તે પણ અત્યારે પોલીસ કર્મચારીઓ છે તે પણ અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંયાથી ક્યાંક રસ્તો સોલ્વ કરવામાં આવે, તેના કારણે ટ્રાફિક જામ જે થઈ રહ્યું છે. ટ્રાફિક જામની વાત કરીએ તો અત્યારે જે રીતના વાત કરીએ તો જે જેસીબી હોય તેને પણ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે જે ભરત રાઠોડ જેસીબી જે છે તે પણ અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે તે પોલીસ દ્વારા સહાયની કામગીરી તો કરવામાં આવી રહી છે, પણ પ્રયત્ન સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે છે તે અત્યારે સ્થિતિ જે વણસી રહી હોય તેવા દ્રશ્યો જે તમે જોઈ શકો છો. જી પિયા.
જી સ્મિત, એટલે જેવી રીતે આપે જણાવ્યું કે પોલીસના અનેક કાફલાઓ ત્યાં પહોંચી ચૂક્યા છે, પણ તે છતાં સ્થિતિ નિયંત્રણમાં નથી, ત્યારે પોલીસ પણ આમાં નિષ્ફળ જઈ રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ત્યાંના કોઈ પણ ખેડૂત અને પોલીસ કર્મચારી સાથે જો તમે વાત કરી શકો તો। જે વાત કરીએ તો અત્યારે જે કિસાન જય જવાન જય કિસાનના નારા સાથે જે ખેડૂતો અહીંયા ન્યાય માંગવા પહોંચ્યા હતા, અત્યારે જે રીતના અંદર ગ્રાઉન્ડમાં પણ જે છે તે પહોંચ્યા હતા અને તેમની કામગીરી જે છે તે કરવામાં આવી રહી હતી, હલ્લાબોલ પણ કરવામાં આવી રહ્યો હતો। ત્યારબાદ જે છે ત્યાંથી સ્થિતિ અંદર ગ્રાઉન્ડમાંથી જે છે વણસી હતી। ક્યાંક ને ક્યાંક 3 થી 4 ખેડૂતો જે હતા તેમને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને તે નારાજગીમાં ક્યાંક ને ક્યાંક 20 થી 30 ટ્રેક્ટરો જે છે તે બહાર નીકળી ગયા હતા અને તે ગાંધીનગર જાતે જ જવા રવાના થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જે છે જીસીબીને છે તે આડું કરી દેવામાં આવ્યું હતું ને તે આડું કરેલા જીસીબીને અત્યારે જે ટ્રેક્ટર જે છે તેને ખોલી દેવામાં આવ્યું છે। ટ્રેક્ટર જે હોય તે જવાનો પ્રયત્ન કરતો હતો, ટ્રેક્ટરને પણ સર્વિસ રોડ આડો કરીને જે છે તે સર્વિસ રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો। અત્યારે સ્થિતિ સાવ વણસી ગઈ હોય, કારણ કે જો વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે શરદ સિંઘલ, એસીપી છે તે પણ એ પહોંચ્યા છે, રાણીપ પીએસઆઈ, રાણીપ પીઆઈ, અત્યારે જે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે, દરેક અત્યારે 100 થી 150 પોલીસ કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। અત્યારે જે રીતના તમે દ્રશ્યો જોશો કે ડી સ્ટાફના અધિકારી જે છે સ્નેહિત દેસાઈ તે પણ અત્યારે જીસીબી ઉપર ચડીને જે છે ક્યાંક સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે। વાત કરીએ તો હજી પણ જે ટ્રેક્ટર જે છે તેને પરત કરી દેવા। જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેવી રીતે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે અને ધીરે ધીરે આ સ્થિતિ વણસી રહી છે। 20 થી વધુ સંગઠનોમાં નારાજગી પણ વ્યાપી ગઈ છે, ત્યારે અન્યાય સામે આરપાર જેવી રીતે અમદાવાદના ઓગણજમાં કિસાન યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રામાં મોટો હોબાળો મચ્યો છે, ત્યારે જેવી રીતે અનેક ખેડૂતો જેવી રીતે ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે, પણ તે છતાં સ્થિતિ નિયંત્રણમાં નથી, કારણ કે ખેડૂતો હવે જેવી રીતે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે। ઓગણજ ખાતે જેવી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, આપ સ્ક્રીન પર તો દ્રશ્યો જોઈ જ શકો છો અને જેવી રીતે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે ત્યાં હાલમાં એવી સ્થિતિ છે જેને પોલીસ પણ નિયંત્રણમાં નથી રાખી શકતી। અનેક પોલીસના કાફલાઓ ત્યાં પહોંચી ગયા છે, પણ ખેડૂતો તેમની માંગણી માટે આ ઉગ્ર આંદોલન જેવી રીતે કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન ધીરે ધીરે વધી રહ્યું છે। અમુક લોકો ટ્રેક્ટર ઉપર ચડીને પણ આંદોલન કરી રહ્યા છે, જેસીબી ઉપર ચડીને પણ આંદોલન કરી રહ્યા છે અને હવે જેવી રીતે આક્રમકો મૂળમાં તેઓ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે તેઓ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા અને તેઓ આંદોલનને વધારતા જ જશે તેવું લાગી રહ્યું છે। તો જેવી રીતે ભીડ જોવા મળી રહી છે, આ એ જ ભીડ છે જેમાં ખેડૂતો જોડાયા છે, હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે અને તેઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, ત્યારે પોલીસની અનેક ગાડીઓ કાફલો ત્યાં પહોંચી ગયો છે। ત્યારે હાલમાં સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ પણ કામગીરી કરી રહી છે, પણ જેવી રીતે દ્રશ્ય આવી રહ્યા છે લાગી નથી રહ્યું કે આ સ્થિતિ જે છે તે નિયંત્રણમાં આવી શકે, કારણ કે આ ખેડૂત છે તેમની માંગ છે, જેવી રીતે તે ઉગ્ર આંદોલન જેવી રીતે કરી રહ્યા છે, એટલે હાલમાં સ્થિતિ વણસી રહી છે। ત્યારે આજ મુદ્દે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફરીથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, જેવી રીતે ત્યાં સ્થિતિ જે છે વણસી રહી છે હવે સ્થિતિ, ત્યારે ત્યાં ખેડૂતો સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું અને પોલીસના કર્મચારીઓ સાથે પણ આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું। જે બી વાત કરીએ તો હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ। પાછળ જે રોડ જે છે તે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। પાછળનો જે દ્રશ્યોના જે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રોડ જે ટોલ નાકું છે ત્યાંથી આ સાઈડ જે એક પ્લોટ હતો જે ઓગણજ બાજુ આવેલો છે તે પ્લોટની વાત કરીએ તો સંપૂર્ણ રીતે રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। દરેક ગાડીઓનું જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે ક્યાંક છુપાઈને અંદર ના આવી જાય, પરંતુ ખેડૂતો જે છે તે પોતાની ન્યાયની માંગણી કરવા અહીં પહોંચ્યા હતા, પરંતુ
તો જેવી રીતે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ખેડૂતો જેવી રીતે આક્રમક બન્યા છે તેઓ તેમની માંગણી જ પૂરી કરવા માટે આંદોલન કરી રહ્યા છે કે તેમની માંગણી સાંભળવામાં આવે, જેથી કરીને તેમને આવી રીતે કૂચ ના કરવું પડે. અને જેવી રીતે હાલમાં સ્થિતિ તો વણસી જ રહી છે, પણ હવે જોવાનું એ છે કે ખેડૂતો આગળ ક્યાં સુધી જાય છે અને આ આંદોલનને કેટલું ઉગ્ર બનાવે છે.